टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કોંગ્રેસે પોલિટિકલ અફેર સમિતિની બેઠક ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા। પોલિટિકલ અફેર સમિતિમાં સંગઠનની નવરચના મુદ્દે ચર્ચા। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસના આગામી કાર્યક્રમોને આખરી ઓપ અપાશે। બેઠકમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થશે। पॉलिटिकल अफेयर्स कमेटी में गुजरात प्रदेश के कांग्रेस के शीर्ष नेता शामिल होते हैं। हम ये समझते हैं कि इस अभियान को जिले के स्तर पर शुरू करने से पहले हम हमारे शीर्ष नेताओं के साथ चर्चा करें। उनके अगर कोई सुझाव इस सिलसिले में कुछ है तो वो सुझाव भी हम लेने का काम करें, ताकि इस अभियान को शुरू करने से पहले यहाँ के शीर्ष नेताओं का क्या क्या सुझाव हो सकता है उस पर हम ध्यान देने का काम करेंगे। हमारा संवाददाता नरेंद्र राठौड़ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, કોંગ્રેસની પોલિટિકલ અફેર સમિતિની બેઠક કેટલી મહત્વની? जी कांग्रेसની પોલિટિકલ અફેર કમિટીની બેઠક અત્યારે હાલ મળી છે અને આ બેઠકમાં કારણ કે છેલ્લા 1.5 મહિનામાં રાહુલ ગાંધી લગભગ 3 વાર ગુજરાત આવી ચૂક્યા છે અને એ 3 વારની ગુજરાત મુલાકાત બાદ હવે કોંગ્રેસે આગામી સમયમાં શું કંઈ કરવાનું છે, કારણ કે એક કાર્યક્રમ કોંગ્રેસનો શરૂ થઈ ગયો છે આગામી 23મી તારીખથી કે જ્યાંથી તમામ નિરીક્ષકો પોતપોતાના જિલ્લામાં જશે અને ત્યારબાદ જિલ્લાનું સંગઠન ઊભું કરવામાં આવશે। તો એ સંગઠનને કેવી રીતના ઊભું કરવું, આ સિવાય બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓ કેવી રીતના પસંદ કરવા અને એ સહિતની તમામ જે મહત્વની બાબતો છે એને લઈને આ પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળી છે। આ સિવાય વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી રહી છે। એ પેટા ચૂંટણીમાં શું કઈ સ્ટેન્ડ લેવું, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા પણ વારંવાર એ માંગ કરવામાં આવી છે કે અમે અગાઉની જે વાવ વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યાં પોતાનો કેન્ડિડેટ ઉભો રાખ્યો ન હતો, તો પર્ટિક્યુલર આ જે વિસાવદરની બેઠક છે એના પર કોંગ્રેસ પોતાનો કેન્ડિડેટ ઉભો ના રાખે અને જે પ્રકારનો વાયદો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે નિભાવ્યો તો એવી રીતના કોંગ્રેસ આમ આદમી પાર્ટી પોતાનો વાયદો નિભાવે એ પ્રકારની દિવાણ કરવામાં આવી છે। ત્યારે પ્રદેશ નેતાગીરી છે એ શું કંઈ ઈચ્છી રહી છે એ સંદર્ભની અંદર વાતચીત કરશે અને ત્યારબાદ એ અંગેનો રિપોર્ટ જે કેન્દ્રીય નેતૃત્વ છે એને પણ મોકલવામાં આવશે અને આ સહિતની તમામ જે મહત્વની બાબતો છે એના પર અત્યારે હાલ આ બેઠકમાં ચર્ચા ચાલી રહી છે અને થોડી વાર બાદ જ્યારે બેઠક પૂર્ણ થશે ત્યારે કોંગ્રેસ કયા મહત્વના નિર્ણયો આગામી સમયમાં લેવા જઈ રહી છે એને લઈને એક પ્રેસ બ્રીફ પણ આવતી જોવા મળશે। બિલકુલ, આભાર નરેન્દ્ર। તો બેઠકમાં કોંગ્રેસના સંગઠનની નવરચના વિશે પણ ચર્ચા કરવામાં આવશે, એટલે આ બેઠક ખૂબ અગત્યની જે થઈ રહી છે।